ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીના પ્રારંભે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતેથી આદ્યા કન્સલ્ટન્સીના સહયોગથી ભગવાન શ્રી પરશુરામ રોજગાર યોજનાનો ઉપસ્થિતોના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સેવાઓ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું। સન્માનિત થનાર મહાનુભાવોમાં ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર વિનોદ ઉપાધ્યાય, ભરૂચ શહેર જિલ્લામાં સંગીત ક્ષેત્રમાં આગવું નામ ધરાવનાર દેવેશ દવે તથા રક્તદાન ક્ષેત્રે ઉમદા સેવા આપનાર ધર્મેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે। આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, રાજકુમાર દુબે, અમરીશ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ, યુવા પ્રમુખ હેમલ દવે અને અગ્રણીઓ સર્વ ધર્મેશભાઈ તથા જયેશ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા। સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી તારીખ 15 એપ્રિલના રોજ સોનેરી મહેલ સ્થિત ડોક્ટર ગંગુબેન હટકર હાઈસ્કૂલ ખાતે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે તારીખ 19 એપ્રિલ સુધી આયોજિત જન્મોત્સવ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળશે। આગામી તારીખ 19ના રોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી થનાર છે, જે અંતર્ગત શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે વિવિધ સેવા કાર્યોના પ્રકલ્પો ચાલુ કરી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે। આજરોજ તારીખ 12/4/2026ના રોજ શ્રી પરશુરામ રોજગાર યોજનાનો શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે। આદ્યા કન્સલ્ટન્સીના સહયોગથી શ્રી પરશુરામ રોજગાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સાથે આજરોજ બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ શહેરના જાણીતા સંગીતજ્ઞ શ્રી દેવેશભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું, જાણીતા રક્તદાન ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરનાર શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું, સાથે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર વિનોદભાઈ ઉપાધ્યાયને પણ સન્માન કરવામાં આવ્યું હતું।